अरे होली खेले रघुवीरा वदने होली खेले रघुवीरा हे હો રાજા, બહુ ચસ્કો લાગી ગયો છે ને હોળીનો. લાગે છે કે હોળીના બધા રંગોમાં તો તમે જ રંગાઈ જવાના છે. હે અરે તો હોય જ ને. તું માને છે મને બધા તહેવારોમાં હોળીનો તહેવાર બહુ ગમે. બોલ કેમ? લગ્ન પહેલા તો નવરાત્રીનો તહેવાર બહુ ગમતો હતો. એ તો લગ્ન પહેલા હું કુંવારો હતો એટલે લગ્ન પછી છે ને તું મારા જીવનમાં આવી અને તે આડા અબડા એટલા બધો રંગો પૂરી દીધા ને કે મને હોળીનો તહેવાર ગમવા લાગી ગયો. જો તમે આ હોળીમાં છે ને ભાંગ તો પીતા જ નહીં, તમને પહેલેથી કહી દઉં છું. અરે કેમ પણ? અરે ભાંગ પીને તમે ધૂનવા લાગી જાઓ છો અને તમારી પાછળ મારે પણ ધૂનવું પડે છે. અરે તને કોણ કહે છે ધૂનવાનું? તું શું કામ ધૂનવા લાગી જાય છે? તું તારે રમ હોળી. હા તો તમે ધૂનતા કાજલ ભાભીને રંગ લગાવવા ચાલ્યા જાઓ છો, ગાગુ ભાભીને નીચે રંગ લગાવવા ચાલ્યા જાઓ છો, બાજુમાં પ્રિયા ભાભીને રંગ લગાવો છો, બધી શેરીઓની ભાભીઓને રંગ લગાવી દેશો. અરે ભાંગ તો એક બહાનું છે, આને ક્યાં ખબર છે. આ વખતે કાજલ ભાભીને તો બરાબર રંગી નાખીશ, કેમ કે ગઈ ફેરી મને બરાબર રંગેલો છે. ક્યાં ખોવાઈ ગયા છો? અરે ભાંગ પીધા પછી આમ માણસને એમ થોડી ખબર પડે કે સામે કોણ છે. એ તો મનમાં જેને આવે એને રંગ લગાવે. આ તો રંગોનો તહેવાર છે વાલી. વાહ મારા લાલ, બહુ ભોળા બનો છો ને. બધી ભાભીઓને રંગ લગાડશો, ખાલી મને છોડીને. તું આવું બધું નહીં બોલ યાર. હવે આ તો ચાલે. હવે ભાંગ પીધું છે મેં એટલે એવું થઈ જાય છે. મેં કઈ જાણી જોઈને થોડું એવું કરું છું. બાકી તો તું તો મારી વાલી છે. આ હોશિયારી છે ને તમે તમારી પાસે જ રહેવા દેજો. મને ઉલ્લુ બનાવવાની કોશિશ નહીં કરતા. અને આ હોળીમાં તો મેં તમને ભાંગ પીવા જ નથી દેવાની. ભાંગ પીને છે ને તમને બધાને રંગ લગાવવાનું બહાનું મળી જાય છે. અને હા, ખાસ કરીને તો પેલી કાજલને, એ પણ તમને કુડીને રંગ લગાવે છે. અરે શું કુડીને શું બોલે છે? કેવા શબ્દો બોલે છે યાર તું? એમાં તો એવું છે, ગયા વર્ષે રાજુભાઈ બિઝનેસ ટ્રીપ માટે બહાર ગયા હતા, બરાબર છે. તો હવે બિચારીને એમ કોઈક તો જોઈએ ને, હવે એને પણ ઉમંગ હોય ને કે ભાઈ હોળી છે તો કોઈકને તો રંગ લગાવ. તો હવે હા, તો સોસાયટીમાં તમે જ એકલા દેખાયા, બીજા બધા માણસો નથી. માંડ રમવા મળતું હોય તેમાં ખાલી ઉપરથી મગજમારી કરે છે. શું બોલ્યા તમે? અરે બાબા, માંડ તો રમતો હોવ. કઈ ક્યાં હોળી વારે આવે છે? એમાં શું તકલીફ પડે છે તને? આ બધા છે ને કાંડી તમારા બંધ કરી દેજો. અને આ વખતે તો રાજુભાઈ પણ છે. મેં પણ જોઉં છું ને તમે કાજલ ભાભીને કઈ રીતે રંગ લગાવો છો. હા, તે આ હોળીમાં રાજુને એકની જગ્યા પર 2 ભાંગની ગોળી પીવડાય, સીધો લુડકી જાય. અને એક વાત તો તમને કહેવાની જ ભૂલી ગઈ. આ વખતે સોસાયટીમાં મહિલા મંડળની મીટિંગ હતી. એમાં નક્કી કરવામાં આવ્યું છે કે પુરુષો અને મહિલાઓ બંને અલગ અલગ હોળી રમશે. અને બીજી વાત, આ હોળીમાં જે પણ ભાંગ પીશે અને પીવડાવશે ને તેને 5,000 ફાઇન ભરવાના રહેશે. શું બોલે છે આ બધું? હોળીમાં ભાંગ વગર કઈ ચાલે બાલે નહીં અને સ્ત્રી પુરુષો અલગ. આ હું તમે મહિલા મંડળે આઈરા મીટિંગ ગોઠવી છે? હવે અમે પુરુષો મીટિંગ ગોઠવવું, એમાં નક્કી કર્યું બધાએ હોળી હાથે મળીને રમવાની છે. હોળીનો તહેવાર તો ભાઈ હાથે મળીને જ રમવો પડે, એના વગર હોળીમાં ચાલે નહીં. અને ભાંગ તો હું 5,000 રૂપિયા ફાઇન ભરીને પણ ભાંગ તો મંગાવીશ જ. જે થાય તો કરી લેજે. હા, તો હું પણ તમને જોઈ લઈશ.